ઇલેક્શન દેવું કશું છે જ નહીં. પોલીસ ગુજરાતમાં પોલીસની તાનાશાહીના દ્રશ્યો આપણે અનેકવાર જોયા છે અને આ દ્રશ્યો હવે ફરીથી વાવ થરાદમાં સર્જાયા છે તે જ અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. ચૂંટણીનો સમય આવી રહ્યો છે અને દર બીજા દિવસે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. તે પછી ઉમેદવારોને લઈને હોય, કોઈ પણ પાર્ટીને લઈને હોય કે પછી પોલીસ તંત્રને લઈને હોય. આપણે ઘણી વખત એવું જોયું છે કે ગુજરાતની એ પોલીસ હંમેશા સત્તા પક્ષના નેતાનો સહકાર કરતી હોય છે, પરંતુ જ્યારે વિપક્ષી નેતાઓની વાત કરવામાં આવે, વિપક્ષી કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તો હંમેશા તેમની સાથે અન્યાય થતો હોય. ખાસ કરીને જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો પોલીસની એ તાનાશાહી કોંગ્રેસના નેતાઓ હોય કે કાર્યકર્તાઓ હોય તેમના ઉપર ખાસ જોવા મળતી હોય છે. હંમેશા એ સત્તાનો દુરુપયોગ પોલીસ દ્વારા કરવામાં આવતો હોય છે અને તાજેતરમાં જ એક એવી ઘટના થરાદમાં બની છે જેમાં કોંગ્રેસના જે ઉમેદવારો હતા, જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે જે વ્યક્તિઓને મેન્ડેટ આપ્યા હતા તેને લઈને પોલીસ જે સતત તેમને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટેનું દબાણ કરી રહી છે. ભારે હોબાળો થરાદમાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિકોમાં એક રોષની લાગણી વ્યાપી ચૂકી છે અને ક્યાંક ને ક્યાંક એ ગુલાબસિંહ રાજપૂત અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે. વધુ માહિતી તમે ગુલાબસિંહ રાજપૂત પાસેથી જ સાંભળી લો કે આ મુદ્દે તેઓ વધુમાં શું કહી રહ્યા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી ચાલે છે. તેની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મના સ્કૂટીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવા હતા. પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવથરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા. આવો ક્યાંય નિયમ નથી. તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો. એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવાર ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં ત્યાં પર લડવું પડશે, ત્યાં અમે લડશું. એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી. કેમ, શા માટે તમે આટલું ડરો છો, છુપાવો છો? એના લીધે સર, બોરલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આવ્યું હતું, તો કે જે ભાજપમાં જોડાઈ ગયા છે, ભાજપથી લડી રહ્યા, તેને લઈને શું કહેશો? દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા અને પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે. અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે. ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે મેન્ડેટ, ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા. આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર નામ મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે. આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત, ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી. ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે અને જે રીતે આ સમગ્ર વાવથરા કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાને લડાવવા માંગી રહ્યું છે. સાહેબ, જિલ્લા પંચાયતની અંદર